નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી છે। નિર્મલા સીતારમણે કહ્યું છે કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે। આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોનની સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, વરસાદ ભૂકા કાઢશે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે સુરત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે। આ સાથે તેઓએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં અને આજે અને કાલે ભારે વરસાદ પડશે, જ્યારે સુરતમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જ્યારે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગઠબંધન સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં રાજ્યો પર વર્ચસ્વ અને ભેદભાવોનો આરોપ લગાવીને ઇન્ડિયા એલાયન્સે મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે। વિપક્ષી ગઠબંધનના સાંસદો સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે। ત્યારબાદ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। જો કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે। આ મિત્રો, વાત કરીએ તો ગઠબંધન ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓ બંધ, પૂર્વ મંત્રી પૂરમાં અટવાયા। મિત્રો, વાત કરીએ તો વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને શહેરની તમામ શાળાઓમાં આવતીકાલ 25 જુલાઈના રોજ અને 24 જુલાઈના રોજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે। તો બીજી તરફ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાયા હતા। તેઓએ પૂરમાં અસરગ્રસ્તોમાં માંગરોળના લીંબાડા ગામ ગયા પછી પરત ફરી રહ્યા હતા, તે વખતે અટવાઈ ગયા હતા, તેથી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વરસાદના કારણે 11 ટ્રેન મોડી રદ કરવામાં આવી 2। મિત્રો, વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદની અસરથી ટ્રેનની અવરજવર પર પડી છે। વડોદરા ડિવિઝનના ગોથાગમ અને સયાન વચ્ચેના બ્રિજ નંબર 471ના ગર્ડર બોટમ સુધી પાણી વધવાને કારણે પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેન અવરજવર સ્થગિત કરવામાં આવી છે। આ ઉપરાંત ભરૂચ સુરત મેમો રદ કરવામાં આવી છે, સાથે વડોદરા ભરૂચ ટ્રેન પણ રદ કરવામાં આવી છે અને તે પાલેજ ખાતે ટૂંકાવી દેવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો વરસાદના કારણે 11 ટ્રેનો મોડી પહોંચશે, જ્યારે 2 ટ્રેનો રદ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવી ટેક્સ વ્યવસ્થામાં નોકરિયાતોને રાહત મળશે। મિત્રો, વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મું બજેટ રજૂ કર્યું હતું। નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહત મળી છે, જેમાં ખાસ કરીને નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે। ટેક્સ રજીસ્ટમાં રાહત આપતા સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ ₹50,000ને બદલે 75,000 કરવામાં આવી છે। નવી કર વ્યવસ્થા અનુસાર 7.75 લાખ સુધીની આવક હશે તો નવી ટેક્સ પ્રણાલીમાં ટેક્સ નહીં લાગે। ટેક્સ પેયર્સને 17,500નો ઘટાડો થશે, તેવી પણ હાલમાં જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની તારીખની જાહેરાત કરી છે। આપને જણાવી દઈએ કે ગુજકેટ 2025ની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવાશે। આ ઉપરાંત ગુજકેટ 2025 માટે એપ્લોય કરવાની ઓનલાઈન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી તમને બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરાશે, જેમાં આ પરીક્ષા 3 કલાકની રહેશે તેવી માહિતી આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 79 ડેમો હાઈ એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ પર રખાયા।
મિત્રો વાત કરીએ તો જળ સંપત્તિ વિભાગના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વરસાદને પગલે 206 ડેમોમાં કુલ સંગ્રહ શક્તિના 39.93% જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં 79 જેટલા ડેમોમાં હાઈ એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યા છે. જે પૈકી ડેમો ઓવરફ્લો એટલે કે સંપૂર્ણ છલકતા હાઈ એલર્ટ મોડ ઉપર છે. આ સિવાય 70% કે તેથી વધુ પાણી ભરાય તો તેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાથે મિત્રો 29 ડેમ એલર્ટ ઉપર છે અને 50થી 70% વચ્ચે પાણી ભરાતા 19 ડેમો વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે. જ્યારે મિત્રો કેટલાક ડેમોના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેતી ઉત્પાદન વધારવાની વાતો વચ્ચે ખેતી થશે મોંઘી. મિત્રો વાત કરીએ તો સરકારે એમોનિયમ નાઇટ્રેટની આયાત પર 10% યુટી વધારી છે. રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક જંતુનાશકોમાં ઉપયોગ થાય છે એમોનિયમ નાઇટ્રેટ ખાતરનો. વિશ્વમાં રાસાયણિક ખાતરના 30% ખાતરનો ભારત કરે છે ઉપયોગ. ભારતમાં આયાત થતા 23% NPK અને DAP ખાતર મોંઘા બનશે. એમોનિયમ નાઇટ્રેટ યુટી વધારાતા એન્ટીબાયોટિક દવાઓ પણ મોંઘી બનશે તેવી જાહેરાત હાલમાં કરવામાં આવી છે. આ મિત્રો વાત કરીએ તો બજેટ આવતા ખેડૂતોને થોડીક મુશ્કેલી વધી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચાંદીપુરા વાયરસના કેસોનો આંકડો 100ને પાર થયો. મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર પહોંચી ગયો છે. સામે આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 38 દર્દીઓના મોત થયા છે. વાયરસને લઈને રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રેઇંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર પહોંચી ગયો છે, જેનાથી ચિંતાના સમાચાર ગણી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ આવ્યું. મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. માહિતી મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે. આ મામલે જલ્દી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે. જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જુલાઈ સુધી તૈયાર થઈ જશે. તૈયાર થયેલી આ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે. આમ મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રિક્ષા અને ટેક્સી ચાલકો હડતાલ પર ઉતરશે. મિત્રો અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકો તેમની રસ્તે ફરતા નહીં જોવા મળે, કારણ કે અમદાવાદમાં 2.5 લાખ રિક્ષા ચાલકો અને 80,000 ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાલ છે. ટેક્સી ડ્રાઈવર્સની માંગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર એગ્રેગેટર કંપનીઓના શહેરોમાં ધમધમાટ ટુ વ્હીલર બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનું 4,000 અને ચાંદી 3600 રૂપિયા સસ્તું થયું. મિત્રો બજેટમાં સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ટેક્સમાં ઘટાડા બાદ સોનું 4,000 રૂપિયા અને ચાંદી 3600 રૂપિયા સસ્તું થયું છે. બજેટના બીજા દિવસે એટલે કે 24 જુલાઈએ સોનું 408 રૂપિયા ઘટીને 69,194 રૂપિયા થઈ ગયું છે, જ્યારે તેમાં 36,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આજે ચાંદી 22 રૂપિયા ઘટીને 84,897 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે. ગઈકાલે ચાંદીમાં 3600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.